તો જય દ્વારકાધીશ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આ છે પાર્ટ 2. પાર્ટ 1ના જે ફટાફટથી ચેનલની ઉપર જઈને જોતા આવજો. તો મિત્રો પાર્ટ 1ની અંદર તમને બતાવ્યું તો અંદર દર્શન કર્યા આપણે નાગેશ્વરની અંદર મંદિર આખું બતાવ્યું હતું. પછી આપણે ગયા બગીચાની અંદર, જ્યાં બાજુમાં જ નાગેશ્વરની અંદર છે. તો મિત્રો આજે નાગેશ્વરની અંદર પબ્લિક આટલું છે ને કે એની વાત જ આવતી છે. આજે વાતો પૂરી પબ્લિક છે. મારી ઉપર આવશે આવાજ ચડાવી દે. તો મિત્રો આજે નાગેશ્વરની અંદર ટ્રાફિક આટલો હતો ને જેની વાત જવા દે. એકવાર વિડીયો જોઈ લો તમને અંદાજો આવી જશે કે ટ્રાફિક કેટલો છે. જોવો તમે. તો ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ઘરે. આપણે જો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. પણ મિત્રો તમને એક વાત બતાવી, વરસાદ આવવાનો મિત્રો નામ નથી લેતો ને. આમ છાટા છાટા આવીને વહી ગયા, છાટા આવે ને વહી ગયા. અરે વરસાદની આગાહી પણ હતી, વરસાદ જ નથી આવતો. વરસાદ જો હજી 2 થી 4 દિવસ 2-4 દિવસ વરસાદ ન આવ્યો તો આપણે આ માંડવીની અંદર પણ પાણી ચાલુ કરવું પડશે. જો આ માંડવીની અંદર આપણે પાણી વાયરો એક પણ વાયરો નથી, પણ આ માંડવીની અંદર 2 થી 4 દિવસ વરસાદ ન આવ્યો તો પાણી ચાલુ કરવું પડશે. વરસાદ આવી જાય તો આપણું કામ થઈ જાય તો આપણે પાણી પણ પીવું પડે. જો આની અંદર આપણે સાથી પણ હાંકવાનું છે. જે એક સાથી હાંકી નાખીએ. વરસાદ ન હોય તો વરસાદની ખાસ જરૂર છે મિત્રો. વરસાદ આવી જાય તો કામ થઈ જાય આપણું. તો જોવો તમે જોતા. તો જો મિત્રો આ બાજુ આપણે જ્વાર વાવી હતી, એ કંઈક આવી છે. જો કંઈક આપણી જ્વાર આપણે વાવી હતી એમ થોડોક ટાઈમ પહેલાં આવી કંઈક આપણી જ્વાર છે. આ બાજુ છે આપણા ઉડદ. જો આ રહ્યા છે, આ બાજુ આપણા ઉડદ છે. જો વાયુ બતાવીએ માં જ આપણે આની અંદર આ બધાની અંદર મિત્રો ખાસ વરસાદની જરૂર છે. વરસાદ આવતો નથી, વરસાદની ખાસ જરૂર છે. જો વરસાદ આવી ગયો તો આપણું કામ થઈ જાય, પણ વરસાદ ન આવ્યો તો કામ બગડશે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાને. આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેવું લાગ્યો બ્લોગ કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક મસ્ત લાઈક કરી નાખો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.